નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કારોબારીની 2 દિવસીય બેઠક સારંગપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મળી હતી। બીજા દિવસની બેઠકમાં અભિનંદન પ્રસ્તાવ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો। નરેન્દ્ર મોદી ત્રીજી વાર દેશના વડાપ્રધાન બન્યા તેની સમગ્ર વિશ્વે નોંધ લીધી છે, જે અનુસંધાને ગુજરાત પ્રદેશ કારોબારીએ અભિનંદન ઠરાવ પ્રસ્તાવ કર્યો હતો, જેમાં ઠરાવ શબ્દ શરણભાઈ તડવીએ મૂક્યો હતો અને તેના સમર્થનમાં મોડાસા શહેર પ્રમુખ રણધીરભાઈ ચુડગરે વક્તવ્ય આપીને અભિનંદન પ્રસ્તાવ ઠરાવને સમર્થન સાથે ટેકો આપીને પ્રદેશ કારોબારી પાસે મંજૂર કરાવ્યો હતો। ગુજરાત પ્રદેશ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીઓમાં પિયુષ ગોયલ, મનસુખ માંડવિયા, નીમુબેન બામણીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ પ્રદેશ કારોબારી ટીમ સાથે ગુજરાતના બધા જ સાંસદ સભ્યો તથા ગુજરાત રાજ્યનું મંત્રીમંડળ તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ કારોબારી બેઠકમાં દરેક જિલ્લાના પ્રમુખો, જિલ્લા મહામંત્રીઓ, ગુજરાતના દરેક જિલ્લાના મંડળના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। માનનીય શબ્દ શરણભાઈ તડવી દ્વારા અભિનંદન પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેને સમર્થનમાં હું મારી વાત મૂકું છું। યુપીએ સત્તામાં હતી ત્યારે ભ્રષ્ટાચારથી ખદબદતી સરકાર અને નિરાશામાં ડૂબેલ દેશ અને દેશવાસીઓને એવા સમયે આપણા પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને 10 વર્ષ ભ્રષ્ટાચાર મુક્ત શાસન પૂર્ણ કર્યું। પાછલા 10 વર્ષમાં જનધન ખાતા ખોલાવી તેને મોબાઈલ અને આધાર સાથે લિંક કરી પાછલા 10 વર્ષમાં 32 લાખ કરોડ ડીબીટી દ્વારા ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ એકાઉન્ટમાં સહાય આપી। યુપીએ સરકારમાં ભ્રષ્ટાચારમાં સંરક્ષણ વિભાગ પણ નહોતો છોડ્યો। શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં સંરક્ષણ વિભાગને ભ્રષ્ટાચારથી મુક્ત કરી અને આત્મનિર્ભર કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો, જેના કારણે આજે સેના શસ્ત્રોના માત્ર આયાતકાર ન રહી નિકાસકાર પણ બની છે। વર્ષ 2023-24માં ભારતની સંરક્ષણ નિકાસ 21,083 કરોડ થઈ તથા સેનાનું મનોબળ પણ વધ્યું। આજે મોદી યુગમાં નવા ભારતની સેના દેશના સીમાડા ઓળંગી દેશના દુશ્મનોને તેમના ઘરમાં ઘૂસી દુશ્મનોને તેમની ભાષામાં જવાબ આપી શકે છે। તે બદલ શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન પાઠવું છું। આ પ્રસ્તાવને મારો ટેકો જાહેર કરું છું અને આજની આ કારોબારી સભાને ટેકો આપવા વિનંતી કરું છું। અસ્તુ।